वासुदेवाय हरे परमात्मने प्रणतकलशनाशाय गोविंदाय नमो नमः। कृष्णाय वासुदेवाय हरे परमात्मने प्रणतकलशनाशाय गोविंदाय नमो नमः। ભગવાન કૃષ્ણએ અર્જુનને ગીતામાં કહ્યું કે યજ્ઞ અનેક પ્રકારના હોય છે, તો એમાં એને શ્રી કૃષ્ણએ જપ યજ્ઞ પર કહ્યું છે. હવે જપ યજ્ઞ કોને કહેવો? તો જપ યજ્ઞમાં પહેલાં તો આપણે જેવી રીતે ઉચ્ચારણ કરીએ છીએ શ્રી અથવા તો શ્રી કૃષ્ણ શરણમ શ્રી કૃષ્ણ શરણમ શ્રી કૃષ્ણ શરણમ. તો જપ યજ્ઞ પહેલાં તો આપણું જે ભૌતિક શરીર છે એટલે કે શરીર દ્વારા મોટેથી ઉચ્ચારણ કરીને આપણે કહીએ, અથવા પછી એના પછીનું સ્ટેપ હોય છે તો મનમાં કરવાનું હોય છે. તો મનમાં કરવાથી શું થશે કે આપણી અંદર જે સૂક્ષ્મ શરીર છે આપણું વિદ્યમાન, કહેવાયું છે ને કે શરીરના આપણે 7 કુંડલી શક્તિ જ્યારે તમારી જાગૃત થાય છે તો તમારામાં 7 ચક્રો જાગૃત થાય છે, અને શરીરની ભૌતિક શરીરની અંદર જે 7 શરીર છે તો એ પણ એને પણ અસર કરે છે. તો પછી શું થશે કે તમે ધારો કે સતત તમે ઉઠતા બેસતા જાગતા તમે દરેક વખતે રામ 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 રામ, તો તમે કંઈ પણ નહીં બોલો બહાર તો પણ તમારે માનસિક રીતે એનો જપ ચાલુ રહેશે. ઇન શોર્ટ બીજી રીતે કહું તો અજપ કે જેમાં તમારે પુરુષાર્થ નથી કરવાનો, પરંતુ તમારું મનથી જ તમે જપ થશે આપોઆપ. જેમ કે કહેવાય છે કે અર્જુન એ જ્યારે સૂઈ જતા હતા તો પણ એના જે રોમ રોમ છે એમાંથી કૃષ્ણધરીની તરંગો નીકળતી હતી. તો એક વખત લક્ષ્મીજી પૂછે તમે કોનું એ કરો છો ધ્યાન? તો એ પછી અર્જુનની પાસે એને લઈ જાય છે લક્ષ્મીજીને સમજાવવા માટે. તો એના જે અર્જુનના જે રોમ રોમ હતા દૂરથી બી એનો જે જ્યાં રહેતા હતા અર્જુન, તો તેના રૂમમાં પણ કૃષ્ણ કૃષ્ણ ધ્વનિ. બીજું પણ એક ઉદાહરણ છે જનાબાઈનું. તો જનાબાઈનું પણ એને છાના ખોવાઈ જાય છે, કોઈ બીજા લઈ લે છે. तो आफ्टर ऑल इन शॉर्ट में कहना चाहेगी तो उसमें पता कैसे चले कि जना कि तेरे ही छाने हैं, तू नहीं बनाए हैं. तो बोला कि उसमें से है ना कृष्ण ध्वनि उत्पन्न होगी, क्यों मैं हमेशा काम करते हुए भी कृष्ण का नाम लेती हूँ. તો એટલે આમ ચમત્કાર જેવું લાગશે આપણને, પણ એવું હકીકતમાં હોય છે. તો છાના જ્યારે આમ કાન પાસે લઈ જવામાં આવે છે તેમાંથી કૃષ્ણ કૃષ્ણ ધ્વનિ બીજાને પણ સંભળાય છે. તો થોડામાં ઘણું તેરા તુજકો અર્પણ, ક્યા લાગે મેરા. ઓમ.